ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી વિકાસ સહાયે રાજ્યમાં રહેલા 650 થી વધારે થાણા છે તે થાણા અમલદારોને આદેશ આપ્યા છે કે તેમના વિસ્તારમાં જે પ્રકારે નશાકારક પદાર્થો વેચાતા હોય, એમડી જેવા પદાર્થો વેચાતા હોય, આ વેચનારા પેડલર હોય અને તેના સપ્લાયરો હોય તેમને દબોચો, તેમના વિરુદ્ધમાં કેસો કરો અને તેમને જેલ ભેગા પણ કરો. અને આ મામલે હવે નંદાસરની પોલીસ પણ સક્રિય બની છે અને કોડિન સિરપનો એક મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે અને ડીવાયએસપી ની આ મામલે પ્રતિક્રિયા પણ સામે આવી છે. વિગતવાર વાત કરવી છે, આવનારા સમયમાં કડી જે ડિવિઝન છે આ ડિવિઝનમાં આવતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ડ્રાઈવ ચાલુ થવાની છે તેની. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. આ રાજ્યમાં જે અસામાજિક તત્વો છે તેઓના વિરુદ્ધમાં તો ગૃહ વિભાગે કાર્યવાહીના આદેશ આપ્યા છે, પરંતુ જે પ્રકારે આ રાજ્યમાં રહેલા અસામાજિક તત્વો કહો કે આ સિગરેટિયા દાદાઓ કહો તે નાના પાયે નશાકારક પદાર્થોના વેચાણની શરૂઆત કરે છે અને હવે મામલો પહોંચ્યો છે આ એમડી ડ્રગ્સ જેવા સિરપો સુધી અને તમામ થાણા અમલદારો છે તેઓને ગાંધીનગરથી આદેશ આપી દેવામાં આવે છે કે તેમના વિસ્તારમાં જે પ્રકારે નશાકારક પદાર્થોને ખાસ કરીને એમડી જેવા જે પદાર્થોનું વેચાણ થતું હોય છે, જે એજન્સી હોય છે તે દરોડા પાડતી હોય છે, પરંતુ સ્થાનિક કક્ષાએ જે પોલીસ ઇન્સ્પેક્ટર હોય છે કે તેમના સ્ટાફ હોય છે ત્યાં દરોડાની એક પ્રક્રિયા લાંબી હોવાથી મોટા ભાગે આ પ્રક્રિયા ટાળતા હોય છે. પરંતુ ગાંધીનગરથી આદેશ થયા બાદ હવે કડી ડિવિઝનમાં આવતા પોલીસ સ્ટેશનો છે તે પણ હરકતમાં આવ્યા છે અને નંદાસણમાં પણ કોડિન સિરપનો એક મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે અને આ મામલે ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિની પ્રતિક્રિયા સામે આવી છે. માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ, ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ, રેન્જ શ્રી તેમજ એસપી શ્રી સાહેબ દ્વારા એનડીપીએસ એક્ટ હેઠળની વિવિધ નશાકારક દ્રવ્યો વિરુદ્ધની ખાસ ઝુંબેશ હાથ ધરવા માટે સૂચના અને માર્ગદર્શન થઈ આવે તે અનુસંધાને યુવાનો આ નશાકારક દ્રવ્યના સેવનથી દૂર રહી શકે એના અનુસંધાને ડિવિઝનના તમામ પોસ્ટની અંદર નાર્કો સેલ બનાવી અને આવા માદક દ્રવ્યો વિરુદ્ધ કડક હાથે કામ કરવા માટે સૂચના કરેલી હતી, જેના અનુસંધાને ગત તારીખ 18ના રોજ નંદાસણ પોસ્ટેના નંદાસણ ગામના અલ્પેશ ઉર્ફે અપ્પુભાઈ રમણભાઈ મેલાભાઈ મકવાણા કે જેઓ છૂટક મજૂરીનું કામ કરતા હોય, પરંતુ અગાઉ પોતાને કોડિન સિરપના સેવનની નશાની આદત હોવાના લીધે આવા નશાકારક કોડિન સિરપનો પોતાના ઘરે કોઈપણ પ્રકારના પાસ પરમિટ વગર જથ્થો રાખેલી હોવાની બાતમી હકીકત મળતા નંદાસણ પીઆઈ શ્રી સિસોદિયા સાહેબ, પીએસઆઈ શ્રી ગોહિલ સાહેબ વગેરે દ્વારા ટીમ બનાવી રેડ કરી આરોપીના રહેણાંક મકાનથી કુલ 110 બોટલનો જથ્થો ઝડપી લેવામાં આવતા આ બોટલ કપ સિરપના નામે ઓળખાતી કોડિન કપ સિરપનું હોવાનું જણાઈ આવતા ડ્રગ ઇન્સ્પેક્ટરને એ બાબતે જાણ કરતા ઉપરોક્ત દવા શેડ્યુલેજ પ્રકારની હોય તેની અંદર કોડિન ફોસ્ફેટ નામનું નશાકારક એનડીપીએસ ડ્રગ હોય કે જે કોઈપણ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચવું પ્રતિબંધિત હોવાથી આરોપીના ત્યાંથી મળેલા 110 બોટલના જથ્થા વિશે રૂબરૂ પંચનામું કરી અને એમના વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ 8C 21B મુજબની ગુનો દાખલ કરવામાં આવેલો છે. તપાસ કરતાં મુદ્દામાલ એમને જે સપ્લાય કરનાર છે એ મોહમ્મદ ફારૂક ઉર્ફે આસિફ ચૌહાણ રહેઠાણ સવાલાવાળા છે, જેમની પણ તપાસ કરી અને ધરપકડ કરવામાં આવશે તો આગળ સપ્લાય કઈ રીતે થાય છે એની ચેઇન અમે પકડી અને એને તોડી પાડશું. મારી આપ સર્વેના માધ્યમથી નમ્ર વિનંતી છે કે યુવાનો આવા પ્રકારના નશાકારક સિરપના બંધારણમાં ન આવે, એનું સેવન ન કરે
આ બધી જે ડ્રગ છે, જે દવાઓ છે, એ તમને આના આદિ બનાવે છે, બંધાણી બનાવે છે. તેમજ વધારે પડતા સેવન કરવાથી તમારા કિડની, હૃદય, મગજ અને હાર્ટ ઉપર પણ એની ગંભીર પ્રકારની અસરો જોવા મળે છે. આવા પ્રકારના કોઈપણ માદક દ્રવ્ય વિરુદ્ધ મહેસાણા જિલ્લા પોલીસ સતત પોતાની કાર્યવાહી ચાલુ રાખશે. જે ગુનો નોંધાયો છે એનડીપીએસની જે પંચનામાથી લઈ અને ફરિયાદ દાખલ કરવાની જે પ્રોસેસ છે, એનું પંચનામું ને બધું એની અંદર જે વિશેષ જોગવાઈઓ કરેલી છે એ થોડીક વધારે મુશ્કેલી કરનારી આઈઓની માટેની હોય છે. એટલે એની અંદર બહુ ચોકસાઈપૂર્વકની કાર્યવાહી કરવાની હોવાથી ઘણા ડરતા હોય છે. એના અનુસંધાને અમે ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનની અંદરથી નાર્કોસેલની ટીમની રચના કરી, તમામ પીઆઈ શ્રીઓને બોલાવેલા અને એના વિશે તમામને માહિતગાર કરી કયા પ્રકારની ડ્રગ્સનો આની અંદર સમાવેશ થાય છે અને કયા પ્રકારની તકેદારી તપાસ દરમિયાન, પંચનામા દરમિયાન રાખવાની હોય છે, એનાથી માહિતગાર કરેલા. એટલે અગાઉ પણ કડી પોલીસ સ્ટેશનમાં એક ગાંજાનો કેસ કરવામાં આવ્યો છે, તેમજ આજે એક કોડીન સિરપનો કેસ કર્યો છે. સૌથી જે કપ સિરપ હોય છે નશાકારક, તે સૌથી કેમિસ્ટની દુકાનોમાં મળે. શું આપણે પોલીસ સ્ટેશન દ્વારા કોઈ એવા કેમિસ્ટની દુકાનોમાં તપાસ હાથ ધરી? અગાઉ પૂરા જિલ્લા લેવલે એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું અને એની અંદર ડ્રગ ઇન્સ્પેક્ટરને સાથે રાખીને અલગ અલગ જગ્યાએ ડ્રાઈવ કરવામાં આવેલું. અત્યારે આ કેસની તપાસ છે પીએસઆઈ ચૌહાણનો ચલાવી રહ્યા છે. વધારે વિગતો આવતા આપને જાણ કરવામાં આવશે. આમ જે આરોપી છે, આરોપીનું મૂળ નામ છે અપ્પુ મકવાણા અને તેણે સવાલાના ફારૂક પાસેથી તે ખરીદ્યો હતો અને આ સમગ્ર કેસની તપાસ પીએસઆઈ સીજી ચૌહાણને અત્યારે સોંપવામાં આવી છે. 100 થી વધારે કોડીન સિરપોની બોટલ છે. સાથે સાથે આવનારા દિવસોમાં આ કડી ડિવિઝનમાં જે થાણા આવેલા છે, આ થાણા વિસ્તારમાં જે એમડી ડ્રગ્સ અને અન્ય નશાકારક પદાર્થોનું વેચાણ થવાનું છે, તેના માટે એક સ્પેશિયલ ટીમ તૈયાર થવાની છે અને વેચાણ થતા જે તત્વો છે તેમને ઝડપી તેમને જેલ ભેગા કરવા માટે પણ ડીવાયએસપી અત્યારે કહી રહ્યા છે. જોઈએ આવનારા સમયમાં આ મામલે શું કાર્યવાહી થાય છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોતા રહો. કેમેરામેન જયમીન સથવારા સાથે તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, કડી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા